મેચ નંબર 6 KKR વર્સિસ SRS સાંજે 7:30 મેચ રમાય છે અને મિત્રો બધા જોવા માટે જોડાઈ જજો આપણી ચેનલની અંદર અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। અને આ મેચની અંદર આપણે પ્રિડિક્શન હતી આપવાના છીએ। તો ગઈકાલની વાત કરીએ તો પ્રિડિક્શનની જે દિલ્હી વર્સિસ લખનઉ સુપર જાયન્ટ્સની મેચ હતી એમાં આપણે કીધું હતું કે દિલ્હી જીતશે, તો મિત્રો દિલ્હી જીતી ગયું છે અને હવે પ્રિડિક્શન આપણે આપવાના છે KKR વર્સિસ SRSનું। હાલો મિત્રો, ફરીથી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે અને આજે KKR વર્સિસ SRS રમવાની છે તો એના વિશે આપણે વાત કરવાની છે। તો સૌપ્રથમ વાત કરવી KKR અને SRS વચ્ચેની મેચ છે તો બે મેચો હારીને આવી રહી છે। તો આપણે વાત કરવાના છીએ SRSની પ્લેઇંગ 11ની, તો એમાં જોઈશું ઓપનિંગની અંદર કોણ આવશે એની પ્લેઇંગ 11 જોવો। તો ઓપનિંગની અંદર વાત કરવી તો પહેલા નંબર પર ટ્રેવિસ હેડ અને બીજા નંબર પર અભિષેક શર્મા, ત્રીજા નંબર પર આવશે કેપ્ટન ઈશાન કિશન, ચોથા નંબર પર નીતિશ કુમાર રેડ્ડી, પાંચમા નંબર પર હેનરી ક્લાસન, છઠ્ઠા નંબર પર એસ અરોરા વિકેટકીપર, સાતમા નંબર પર અનિકેત વર્મા, આઠમા નંબર પર એચ ડબી, નવમા નંબર પર હર્ષલ પટેલ, દસમા નંબર પર દેશ પાંડે, 11મા નંબર પર ગુજરાતી જયદેવ ઉનડકટ। તો આ હતી SRSની પ્લેઇંગ 11। હવે આપણે KKRની પ્લેઇંગ 11ની વાત કરવી તો ઓપનિંગની અંદર અજિંક્ય રહાણે જે કેપ્ટન છે, બીજા નંબરે ફેલ એલન, ત્રીજા નંબરે કેમરન ગ્રીન, ચોથા નંબરે અંકુશ રઘુવંશી, પાંચમા નંબરે રિંકુ સિંહ, છઠ્ઠા નંબરે રમનદીપ સિંહ, સાતમા નંબરે એ રોય, આઠમા નંબરે નારાયણ સુનિલ, નવમા નંબરે વરુણ ચક્રવર્તી, દસમા નંબરે વૈભવ અરોરા અને 11મા નંબરે મુઝરબાની આવશે। તો આ હતી KKRની પ્લેઇંગ 11। KKR અને SRSની બંને ટીમની અંદર પ્લેઇંગ 11ની અંદર કોઈ પણ ફેરફાર થઈ શકે છે મિત્રો। તો તમે કઈ ટીમને સપોર્ટ કરવાના છો તો કોમેન્ટની અંદર જરીક જણાવી દીજો અને કઈ ટીમ જીતશે અને કઈ ટીમ હારશે એ પણ કોમેન્ટની અંદર જરીક જણાવી દીજો મિત્રો। તો હવે આપણે પ્રિડિક્શનની વાત કરવી તો મારા મત મુજબ તો KKRની ટીમ જીતવાની છે અને મિત્રો KKRની ટીમના ચાન્સ છે 52% અને SRSની ટીમના વાત કરીએ તો 48% ચાન્સ છે જીતવાના। તો મિત્રો એની અંદર KKRની અંદર અજિંક્ય રહાણે અને રઘુવંશી બે સારા રન મારવાના છે અને વિકેટની અંદર તો વૈભવ અરોરા લેવાના છે। SRSની ટીમની વાત કરીએ તો ઈશાન કિશન અને હેડ હાલવાના છે અને વિકેટમાં તો વિકેટ પાડશે થોડી। તો મિત્રો તમને વિડીયો ગમે તો એક લાઇક, એક શેર અને એક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું એક ભૂલતા જ નહીં। અને આવા અવનવા ગુજરાતી ભાષાની અંદર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો મળીએ એક ફરીથી નવા વિડીયોની અંદર, ત્યાં સુધી વિડીયો જોતા રહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો મિત્રો ભૂલતા નહીં। આ કોમેન્ટ કરી નાખજો મિત્રો, સબસ્ક્રાઈબ કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો।